આજે ખૂબ ઠંડી હતી એટલે ઢોસા ખાવાનું મન થતું હતું, તો મેં બનાવી નાખ્યો બટેકાનો મસાલો અને ડાળિયાની ચટણી। અને હવે આપણે બે બેટર તૈયાર કર્યા છે, એક છે નરમ ઢોસાનું ખીરું અને એક છે કડક પેપરનું ખીરું। તો હવે આપણે બનાવીશું કડક પેપર। તો કડક પેપર બનાવવા માટે તો આપણે જે ખીરું તૈયાર કર્યું છે તે જ હોય છે, પણ નરમ બાળકો માટે પેપર બનાવવા માટે આપણે જે ખીરું તૈયાર કર્યું છે તેની અંદર આપણે ચણાનો લોટ થોડોક મિક્સ કરવાનો છે, એટલે એકદમ કૂણા પેપરો બાળકો માટે બનશે। તમે પણ આ ટિપ્સ જરૂર ઘરે અપનાવજો। અને હવે આપણું કડક પેપર થઈ ગયું છે તૈયાર। અને અમારા આવા વિડીયો જોવા માટે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, તમે પણ જ્યારે ઢોસા બનાવો ત્યારે નરમ બાળકો માટે બનાવવાનું ભૂલતા નહીં। અને હવે અમારી નવ્યાબેન જમશે નરમ પેપર। જે પીળા ઢોસા છે તે ચણાના લોટના છે, જે વ્હાઈટ છે તે આપણે જે રેગ્યુલર ખીરું હોય છે તેના જોઈશે। ને હવે અમારા ઢોસા થઈ ગયા છે તૈયાર, અમે હવે જમી લઈશું। ને હવે મેં મારું મિશન હાથમાં લઈ લીધું છે, કિચન સાફ કરીને કપડાં ધોઈને। અને બાય બાય। અમારો વિડીયો ગમ્યો